મારી ગણન ગળ્યા લવઘાટ વંદુ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરા જગદંબા તું જોગણી અમે જપીએ તિહારો જાત અખંડ તારા દીવડા બળે મારી પરગટ તું આપોઆપ પ્રાચીન સમયમાં ભારત દેશની ધરતી સંસ્કૃતિ અને ઇતિહાસોની પરંપરા સમગ્ર સૃષ્ટિ માટે એક પ્રેરણા સ્ત્રોત બની જાય એવી ઇતિહાસના ચોપડે અનેક ઘટનાઓ કંડારેલી છે. રાજપીપળાના રાજા છત્રસાલજી સિંહજી અને રાણી સાહેબા શ્રીમતી નંદકુંવરબા હરસિદ્ધિ માતાના દર્શન માટે ઉજ્જૈન અવારનવાર જતા હતા. માતાજીની અસીમ કૃપાથી સંવત 2016 ઈસવીસન 1574 રાજા છત્રસાલજી સિંહજી ત્યાં 11 પુત્ર રત્નનો જન્મ થયો અને આ રાજકુંવરનું નામ વેરીસાલજી રાખવામાં આવ્યું. રાજકુંવર મોટો થતા એ પણ પોતાના માતા પિતાની સાથે માં હરસિદ્ધિના દર્શને જવા લાગ્યા. સમયના વેણને વીતતા વાર નથી લાગતી. રાજા છત્રસિંહજી નું અવસાન થતા રાજકુમાર વેરીસાલજીના યુવરાજ પદે રાજ્યાભિષેક થયો અને તેઓ સંવત 1652 રાજપીપળાની ગાદી ઉપર બેઠા. આ સમયે વેરીસાલજીની ઉંમર માત્ર 22 વર્ષની હતી. સંવત 1657 હરસિદ્ધિ માતાએ રાજા વેરીસાલજીને સ્વપ્નમાં દર્શન આપ્યા. રાજાએ તેમને રાજપીપળા પધારવાનું આમંત્રણ આપવાનું વિરત લીધું. તેથી વેરીસાલજી મહારાજા સાહેબ પોતે ઉજ્જૈન જઈ માતાજીને રાજપીપળા પધારવાનું આમંત્રણ આપ્યું. ત્યારબાદ એકવાર સંજોગ વસાત રાજા વેરીસાલજીને શિકાર અર્થે રાજપીપળા સ્ટેટના તાબામાં આવેલા ભિલોડ નામના ગામે જવાનું થયું. ત્યાં તેઓ શ્રીએ રાત્રિ નિવાસ કર્યો. આપણા શાસ્ત્રમાં 12 જ્યોતિર્લિંગો વિશેનો શ્લોક છે. એમાંના પરત્યા વૈજનાથમ ચ પરલીમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન વૈદ્યનાથજી મહાદેવે સ્વપ્નમાં દર્શન આપ્યા અને રાજા વેરીસાલજીને કહ્યું કે તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય ને એ અર્થે તમે ઉજ્જૈન જઈ અને હરસિદ્ધિ માતાને તેડા કરી આવો. અને રાજા વેરીસાલજી ઉજ્જૈન જઈ અને માતાજીને પ્રાર્થના કરી કે હે માં, તેઓ રાજપીપળા પધારે. માતાજી મહારાજા ઉપર પ્રસન્ન થયા અને તેમને રાજપીપળા આવવાનું વચન આપ્યું, પણ શરત કરી કે હું તમારી સાથે ત્યાં આવું પધારું ત્યારે રસ્તામાં પાછા વળીને જોવું નહીં. જે જગ્યાએ પાછા વળીને જોશો ને તે જગ્યાએ હું સ્થિર થઈ જઈશ. એક દિવસ શુભ મુહૂર્ત જોઈ નક્કી થયા મુજબ માતાજીને ઉજ્જૈનથી રાજપીપળા રાજા સાથે પ્રસ્થાન કર્યું. રાજપીપળામાં મહેલ નજીક આવતા આવતા કુતૂહલવશ રાજાજી પાછા વળીને જોવાઈ ગયું અને શરત પ્રમાણે માં હરસિદ્ધિ માતાજી રાજપીપળા પધાર્યા તો ખરા, પરંતુ તેઓ રાજાના વેરીસાલજીના મહેલમાં પધાર્યા નહીં અને તેમણે એ જ જગ્યાએ પોતે સ્થિર થઈને પોતાના મંદિરની સ્થાપના કરવા કહ્યું. આ હાલમાં રાજપીપળામાં એ જ જગ્યાએ માતાજીનું ભવ્ય મંદિર ઊભું છે. હવે ગામની ધરતી ઉપર રાજાશાહી વખતનો આ પ્રસંગ છે. પાળિયા માટે કહીએ ને તો સાહેબ ભૂલી ગયા સૌ ગૌરવ ઇતિહાસને એનો સંતાપ જગાવું. આવો મારા ગુજરાતમાં પાડીએ પાડીએ મહારાણા પ્રતાપ બતાવું. આવો મારા ગુજરાતમાં પાડીએ પાડીએ પ્રતાપ બતાવું. ગામ આવ્યા તા દાદા ગૌ માતાની રક્ષા કાજે, એની કીર્તિ દેરી દેખાવું. આવો મારા ગુજરાતમાં ગામડે ગામડે ગામની એવી વીરગાથા સુણાવું. આવો મારા ગુજરાતમાં પાડીએ પાડીએ પ્રતાપ બતાવું. સુના સમણે પીયું વડાવ્યા સમરાંગણે એવી સતીઓને શિર ઝુકાવું. આવો મારા ગુજરાતમાં ડેલીએ ડેલીએ કંકુ થાપા દેખાવું. આવો મારા ગુજરાતમાં પાડીએ પાડીએ પ્રતાપ બતાવું. એવો એક ઇતિહાસ અમારા ભિલોડ ગામનો સાહેબ.
કે સંવત 2074 ઈસવીસન 2017 ભિલોડના શ્રી દોલતસિંહ રામસિંહ ખેર અને ગામના અગ્રણીઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી ધર્મલાભ મેળવ્યો. વાત મૂળ એટલી છે સાહેબ. જય માતાજી, જય માતાજી, જય માતાજી.